સુરતના પાલનપુર કેનાલ રોડ ઉપરની ઘટના એલપી સવાણી 4 રસ્તા ઉપર ગાયનું માથું મળ્યું હતું। ગાયનું માથું કપાઈ હાલતમાં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી, જે દયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે, એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।